ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આ ભાઈ જાગીને સીધા હિંચકામાં બેસી ગયા છે અને સીધું ટીવી જ જોવાનું કામ પહેલું, બીજું કાંઈ જ નહીં કરવાનું. તો ડોગી કે મારે જોવું. પછી બપોરની રસોઈ કરવાનો સમય થઈ ગયો હતો તો મેં બનાવ્યું સુકેલી ચોળીનું શાક અને ટિફિનની તૈયારી કરવા લાગી, છોકરાઓને લંચ બોક્સમાં લઈ જવા માટેની. અને આ જો ચા દૂધ પીતા પીતા એટલું મોઢું બગાડે છે, એનું કારણ છે કે આજે સ્કૂલે જવાનું છે. જોજો એનું મોઢું હમણાં. એને બહુ આળસ થાય છે આજે 2 દિવસની રજા પછી સ્કૂલે જવાનું. અને પછી હું આવી ગઈ હતી ઉપર બગીચામાં. અમે ગાર્ડન બનાવ્યું છે નાનું એવું અગાસી ઉપર. તો મારે જરૂર હતી લીમડાની, તો મેં તોડી લીધો લીમડો. કોને કોને ગાર્ડન બનાવ્યું છે મને કમેન્ટ કરજો. જો લીમડો મસ્ત દેશી સ્મેલ આવે લીમડામાં. અને આજનું વાતાવરણ જુઓ કેવું સરસ ઠંડુ અને વાદળછાયું હતું. પછી અમે નીકળી ગયા જમીને પછી એક કામ માટે બહાર. તો ઝીણો ઝીણો વરસાદ આવતો હતો, બહુ જ મજા આવે તેવું હતું, ઠંડુ ઠંડુ. અને અમારે પલળવાની જરાય ઈચ્છા નહોતી તો અમે એક જગ્યાએ ઊભી ગયા. કલ્પેશ તો પાણીપુરી કરતા હતા, પાછળ લારી હતી પાણીપુરીની. મને કંઈ ખાવી છે તારે? મેં કીધું ખાઈ લઈ. તો પછી અમે પાછા વરસાદ રહ્યો એટલે ચાલી નીકળ્યા લોંગ ડ્રાઈવ પર. જો કોને કોને વરસાદમાં આવી રીતે ફરવા જવું ગમે છે કમેન્ટ કરો. ઠંડુ ઠંડુ વાતાવરણ હોય. પછી આવી ગયા ઘરે. સ્કૂલેથી બાળકો આવી ગયા હતા તો એકને પીવું હતું સૂપ અને એકને ખાવો તો શીરો. તો ભાઈ માટે શીરો બની ગયો તો ચાલો ખાવા. જો અહીંયા જમવા પણ બેસી ગયો છે, નાસ્તો કરવા આમ તો. અને અમે પછી ગયા પપ્પાના ઘરે. તો ત્યાં જો અમારે આ ઢીંગલી કેવા નખરા કરતી હતી, નાટક ચાલુ કર્યા હતા એને. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.